જીભથી માત્ર 6 રસ ચાખી શકાય, આ કાનથી 9 રસ ચાખી શકાય. સૂર્ય રસ તમારે ચાખવો હોય તો ક્યાંથી ચાખવો? જીભથી? ના, એને તમારે કાનથી જ સાંભળવો પડે, એને કાનથી જ પ્રાપ્ત કરવો પડે. કોઈ શિંગાર રસ તમારે સાંભળવો છે તો એ જીભથી ન લઈ શકાય, એને તમારે કાનથી સાંભળવો પડે. કોઈ કરુણ રસ તમારે સાંભળવો છે, પ્રાપ્ત કરવો છે, તો એનો અનુભવ તમે માત્ર ને માત્ર કાનથી કરી શકો. આ જીભ માત્ર 6 સ્વાદ માણી શકે, આ કાન કથાઓ દ્વારા 9 રસોને માણી શકે છે. યથા જીવેન્દ્રિયાહ્લાદઃ ષડરસે પ્રતિપદ્યતે તથા શ્રોત્રેન્દ્રિયાહ્લાદો વચોભિઃ સુધિયા. વિદ્વાનોની વાણીથી આપણા કાન દ્વારા આપણને 9 રસો મળે છે. જેને કથાને સાંભળી છે, માના શૃંગારને, માના ગુણાનુવાદને સાંભળ્યા છે. બાકી જીભથી તો મીઠો, ખારો, ખાટો, કડવો, તીખો અને તુરો આ બધા રસ મળે, પણ આમાં તો કેટલા રસ મળે. અનેક પ્રકારના રસો આપણને કથાના માધ્યમથી મળે છે. પણ સૌથી વિશેષ વાત એ છે, જીભથી તમને જેટલા રસોનો સ્વાદ મળે છે એ બધા રસ બગડવા લાયક છે. બરાબર કાન ખોલીને સાંભળજો. જીભથી જેટલા પણ તમે રસને મેળવો છો એ બધા રસ ગમે ત્યારે બગડવાની સંભાવના ધરાવે છે, પણ કાનથી જે વિદ્વાનોના મોઢામાંથી નીકળેલા એ વાણીનો જે રસ છે એ રસ ક્યારેય બગડતો નથી હોતો. વાલા ભક્તજનો, એને તમે ફ્રોઝન કરો કે ન કરો, બગડતો જ નથી. બીજું, તમારા ઘરમાં કેરીનો રસ લઈ આવ્યા હોય, હવે 5-7 જણાનો તમે રસ લઈ આવ્યા, એ એક દિવસ પીધો, બીજા દિવસે પીધો તો ખૂટી જાય, ઓછો થાય. આ વાણીનો રસ એવો છે, જેમ પીવો એમ વધતો જાય, કોઈ દી ખૂટે જ નહીં. આ રસ બગડે જ નહીં. આ વાણીનો રસ ક્યારેય બગડતો નથી. માટે વાણીની ઉપાસના કરો. અને એટલા માટે એક સુભાષિત બહુ ઉત્તમ આપ્યું છે, નાયમ પ્રયાતિ વિકૃતિમ વિરસો નયસ્યાન નક્ષ્યતે બહુજનૈર્નિતરામ નિપિતઃ જાડ્યમ નિહંતિ રુચિમેતિ કરોતિ તૃપ્તિમ નૂનમ સુભાષિત રસોન્યરસાતિશાયી. આ સુભાષિત નામનો એટલે કે સારા સારા વાક્યોનો જે રસ છે એ બધા જ રસોથી ઉત્તમ છે. એ ક્યારેય બગડતો નથી, ક્યારેય સુકાતો નથી. ગમે તેટલા માણસો પીવે પણ ક્યારેય એ ખૂટતોય નથી. અને બીજું, આ રસની એક મહત્તા એ છે કે જડતાને જડ મૂળમાંથી કાઢી નાખે છે. જડતા કાઢી દે, આપણી રુચિ વધારે અને બધાને તૃપ્ત બનાવે છે. એટલા માટે હે મહામુનિઓ, અમે તમને પ્રાર્થના કરીએ છીએ, તમે માં જગદંબાની રસપ્રદ, પ્રેમપ્રદ આ દૈવભાગવતની કથા અમને સંભળાવો, જે પવિત્ર, મુક્તિદાયક, ગોપનીય અને મુમુક્ષુ જનોને સર્વતઃ પ્રિય છે. જે મુમુક્ષો છે એને એકદમ પ્રિય આ કથા છે. અતઃ સર્વરસોપેતમ પુણ્યમ ભાગવતમ વદ પાવનમ મુક્તિદમ ગુહ્યમ મુમુક્ષૂણાં સદા પ્રિયમ. અમને દેવભાગવતની કથા કરો. અને સુતનામના મહાપુરાણીએ શુનકાદિક ઋષિમુનિઓની આ વાતને માન્ય રાખી અને માં દેવભાગવતની કથા કરવા, દેવભાગવતનો મહિમા સંભળાવવા માટે તૈયાર થયા. અને એ મહિમા જ્યારે સંભળાવે છે એના પહેલા માને વંદન કર્યા છે. માને વંદન કરે છે, માની ઉપાસના કરે છે. માની ઉપાસના મેઘમાં લખી છે. આવો હું તમને દેવભાગવતના મૂળ ગ્રંથમાં પ્રવેશ કરાવું એના પહેલા 2 મિનિટ માટે માના ચરણોમાં સ્તુતિ કરીએ. દુર્ગે જય દુર્ગે,
દુર્ગે જય જય મા. વૈષ્ણોદેવીને યાદ કરો. માના દરબારમાં બેસીને વૈષ્ણોદેવીથી લાવેલી પ્રસાદી માં ચામુંડને અર્પણ કરીએ. માની ઉપાસના કરવા માટે કથા પૂરી કરી અને વૈષ્ણોદેવીમાં જ્યારે સત્ર પૂરું કરી અને હું મારા ઓરડામાં મા પાસે બેઠો હતો અને ત્યારે આ ધૂનની સ્ફુરણા થઈ છે. આ ધૂન ત્યારે ઉગી નીકળી છે. એટલે વૈષ્ણોદેવીમાં રચના થઈ અને ચોટીલામાં તમને બધાને એનો પ્રસાદ અમે આ વહેંચી રહ્યા છીએ. ભાવથી લેજો આ પ્રસાદને. પહેલા સ્કંદના 20 અધ્યાય, બીજા સ્કંદના 12 અધ્યાય, ત્રીજા સ્કંદના 30 અધ્યાય, ચોથા સ્કંદમાં 25 અધ્યાય, પાંચમા સ્કંદમાં 35 અધ્યાય, છઠ્ઠા સ્કંદમાં 31 અધ્યાય, સાતમા સ્કંદમાં 40 અધ્યાય, આઠમા સ્કંદમાં 24 અધ્યાય, નવમા સ્કંદમાં 50 અધ્યાય, દસમા સ્કંદની અંદર 13 અધ્યાય, 11મા સ્કંદમાં 24 અધ્યાય અને 12મા સ્કંદમાં 14 અધ્યાય. ફલશ્રુતિ આવું 318 અધ્યાયનું આ દિવ્ય ગ્રંથ. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મન્વંતરાણિ ચ વંશાનુચરિતં ચૈવ પુરાણં પંચલક્ષણમ. આપણે ત્યાં શાસ્ત્રોમાં પુરાણ અને મહાપુરાણ આવી બે વ્યાખ્યાઓ, બે શબ્દનું પ્રયોજન થાય છે. જો પુરાણ હોય તો 5 લક્ષણો હોય અને મહાપુરાણ હોય તો 10 લક્ષણો હોય. તો અહીંયા સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મન્વંતરાણિ ચ વંશાનુચરિતમ ચૈવ પુરાણમ પંચલક્ષણમ. સર્ગ એટલે ઉત્પત્તિ, પ્રતિસર્ગ વંશનું વર્ણન, મન્વંતર અને વંશાનુચરિત આ 5 લક્ષણો છે. સર્ગ કોને કહેવાય? મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી આ ત્રણેય શક્તિએ આ સૃષ્ટિના ઉત્પન્ન માટે થઈ, સૃષ્ટિના સર્જન માટે થઈ અને જે શરીર ધારણ કર્યું એને સર્ગ લીલા. સ્વયં માએ પોતે આ શરીરને ધારણ કર્યા છે, એ સર્ગ થયું. જગતના સર્જન પછી પાલન અને સંહાર માટે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેયની ઉત્પત્તિ કરી એને પ્રતિસર્ગ. એકમાંથી જે બીજું સર્જન થયું, સર્ગ પ્રતિસર્ગ. મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી આ સર્ગ પોતે, એને પોતાનામાંથી જે ઉત્પન્ન કર્યું એ પ્રતિસર્ગ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ માં જગદંબામાંથી ઉત્પન્ન થયા છે તો પ્રતિસર્ગ. ચંદ્રવંશી અને સૂર્યવંશના રાજાઓની જે કથાઓ, હિરણ્યકશિપુ આદિ દૈત્યોની જે વંશનું કથનક બતાવ્યું એને વંશ કહેવાય. સ્વયંભૂ મનુના જે 14 મન્વંતરોની કથા બતાવી એને મન્વંતર બતાવ્યું અને મનુઓના વંશનું જે વર્ણન બતાવ્યું એને વંશાનુચરિત. આ 5 લક્ષણો સર્ગ, પ્રતિસર્ગ, મન્વંતર, વંશ અને વંશચરિત, આ 5 લક્ષણોથી આ દેવ ભાગવત ભરાયું છે. સુતજીએ આ વાત કરી તો સોનો કોઈ પ્રશ્ન કર્યો કે બાપજી તમે દેવ ભાગવતની વાત કરો છો, પુરાણની વાત કરી, પણ એ તો કયો પુરાણ કેટલા પુરાણ છે અને ક્યાં ક્યાં પુરાણ છે? કેટલા લોકોને ખબર છે કેટલા પુરાણ છે? ખબર છે કોઈને? 20 પુરાણ છે. કેટલા પુરાણ છે? હાલો, કેટલા છે? બરાબર. આજ ઉપાધિ છે અને તમારી ચિંતા છે એના કરતા મને આજે એવું લાગે છે કે અમે જે કહીએ એમાં તમે આટલો ભરોસો રાખીને સ્વીકારી લો છો તો અમારે જેટલું સત્ય હોય એટલું જ અહીંયાથી બોલવું જોઈએ, અમારે ઘરનું ન નાખવું જોઈએ. અહીંયાથી આ જવાબદારી અમારી થઈ જાય છે, ये जिम्मेदारी हमारी है. आप जो सहजता से स्वीकार लेते हो ना, उन वक्त का हमें लाभ नहीं लेना चाहिए.
નહીં તો લોકો વિચારે કે હાલો ને આપણે આપણું આને સ્વીકારી દીધું છે, આપણે આપણું હોતે નાખી દઈએ. અને અત્યારે તમે જુઓ છો જેમ જેમ લોકો સ્વીકારતા થયા એમ એમ પોતાનું કેટલું આવતું ગયું, ઘરનું હાવ. મને લાગે છે ભવિષ્યમાં ઘરગથ્થુ પુરાણ હોતે આવશે. અરે ઘરગથ્થુ આવે વાંધો થી આપણું ગલ પુરાણ આવશે. હા, આ ગરુડ પુરાણ ને બધું છે ને આપણું ગલ હોતે આવશે, આપણું પોતાનું. એમ મારી પ્રાર્થના છે કે તમારી લોકો વાત માનતા હોય તો શાસ્ત્રની સંમત વાતો કરી અને લોકોને તમે સહજતાથી એને સ્વીકારવા વાળા બનાવજો. તમારી વાત માની લે છે એટલે તમે કહ્યું એ જ સાચું છે, આવું ન ઊભું કરશો ક્યારે. આ વક્તાઓને મારી પ્રાર્થના છે, જેને જેને લોકોએ સ્વીકાર્યા છે એ ખાસ તકેદારી રાખે. નહીં તો કેટલું અહીંયાથી પોતાનું ઘરનું. આમ તો મને કહેતા ગમે છે કે આ ભાગવત માટે લખ્યું છે પિબત ભાગવતમ રસમાલયમ. ભાગવત રસ છે, પણ અત્યારે એટલો કઠણ શીરો બનાવ્યો અમે, અમુક અમુક થી ચાવી જ ન થગાતો. શું કામ? એને બધાને એક જ વસ્તુ હોય, મારો શીરો હારો બને એટલે બધા ડ્રાયફ્રૂટ નાખતા જ ગયા. નહીં તો આપણે તમે વડીલો છો બધા, તમને ખબર છે બહેનોને કે કોઈને શિયાળામાં શરદી થાય એટલે ઓલી રાબ પીવડાવે, ખબર છે? એને ચાવવી ન પડે, એ આમ મોઢા મૂકો તે ઉતરી જ જાય છે, આવી નરમ હોય. પણ પછી એમાં ઈ રાબની અંદર સરસ મજાના ડ્રાયફ્રૂટ નાખ્યા એટલે હવે એને ચાવી પડે છે. એમ આ કથા છે ને, આ પુરાણ બધા એકદમ પ્રવાહ જેવા હતા, પણ અમે બધા અમારા ઘરનું થોડું થોડું નાખતા ગયા ને એમાં બધો કઠણ થઈ ગયો શીરો. મારી વસ્તુ મારી આઈટમ હારી બને એટલા માટે ઘરનું નાખતા ગયા. 18 પુરાણ છે. કેટલા છે? મેં એકવાર કહ્યું કે ગીતાજીની રચના ક્યાં થઈ હતી? ધંધુકા પાસે ભીમનાથમાં. તો લોકો કીધું હા ત્યાં થઈ, મેં સાંભળ્યું છે. અરે હું સાંભળ્યું છે, મહાભારતમાં થઈ ગીતાજીની ઉત્પત્તિ. આ 18 પુરાણ છે. હવે 18 પુરાણને સામાન્ય રીતે યાદ રાખવા તો થોડી વાર લાગે, પણ એક જ શ્લોક યાદ કરી લો એટલે 18 પુરાણના નામ તમને આવડી જાય. કેટલી સહજતાથી આ ભગવાન વ્યાસે આપણા માટે બધું કેટલું સરળ બનાવી નાખ્યું. એક જ શ્લોક છે. મદ્વયમ ભદ્વયમ ચૈવ બ્રત્રયમ વચતુષ્ટયમ અનાપલિંગકુસ્તાની પુરાણાની પૃથક પૃથક. શ્લોક આપ્યો મદ્વયમ ભદ્વયમ ચૈવ બ્રત્રયમ વચતુષ્ટયમ અનાપલિંગ કુસ્કાની પુરાણાની પૃથક પૃથક. આટલો સહજ આપ્યો છે. મદ્વયમ, દ્વયનો અર્થ છે બે. મ ઉપરથી આવે એવા બે પુરાણ. કેટલા? મ નામથી ચાલુ થાય એવા બે પુરાણ. પેલું મત્સ્ય પુરાણ અને માર્કંડેય પુરાણ, એટલે કહ્યું મદ્વયમ. પછી આવ્યું ભદ્વયમ. ભ ઉપરથી બે પુરાણ ચાલુ થાય, એક ભવિષ્ય પુરાણ અને એક ભાગવત પુરાણ. કેટલા થાય તમે ગણતા જજો. માર્કંડેય અને મત્સ્ય બે, ભવિષ્ય અને ભાગવત બે. કેટલા થયા? 4. પછી શબ્દ આવ્યો શ્લોકમાં બ્રત્રય. બ્રત્રયમ. બ્ર ઉપરથી, ખાલી બ નહીં, બ્ર ઉપરથી ચાલુ થાય એવા 3 પુરાણ છે. બ્રહ્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ અને બ્રહ્મ વૈવર્તક પુરાણ. એટલે બ્રત્રયમ, 3 નો અર્થ, ત્રયમ એટલે 3. પછી શબ્દ આવ્યો વ ચતુષ્ટકમ, વ ચતુષ્ટયમ. વ ઉપરથી ચાલુ થાય નામ એવા 4 પુરાણ છે. વામન પુરાણ, વિષ્ણુ પુરાણ, વરાહ પુરાણ અને વાયુ પુરાણ. કેટલા થયા ટોટલ? 11. પછી શબ્દ લખો અનાપલિંગ કુસ્કાની, એટલે અ વાળું એક, અગ્નિ પુરાણ. પછી શબ્દ અનાપ, બીજો શબ્દ કયો આવ્યો? ના. તો ના ઉપરથી એક પુરાણ છે નારદ પુરાણ. ત્યાર પછી શબ્દ છે પ, અનાપ. પ ઉપરથી એક પુરાણ પદ્મ પુરાણ. પછીનો શબ્દ છે અનાપ લિંગ, લી શબ્દ, તો લિંગ પુરાણ. પછી ગ, લિંગ નો ગ, તો ગરુડ પુરાણ. પછી કુસ્કાની, ક ઉપરથી એક કુર્મ પુરાણ અને સ્ક ઉપરથી એક સ્કંદ પુરાણ. આવી રીતે તમે ગણતરી કરો એટલે બધા થઈને 18 થઈ ગયા. કેટલા થયા? મદ્વયમ ભદ્વયમ ચૈવ બ્રત્રયમ વચતુષ્ટયમ
અનાપલિંગ કુસ્કાની પુરાણાની પૃથક પૃથક. લ્યો આ એક જ શ્લોક યાદ રાખો એટલે તમને બધા યાદ આવી જાય. મદ્વયમ 2, મત્સ્ય અને માર્કંડેય. ભદ્વયમ ભવિષ્ય અને ભાગવત. બ્રત્રયમ બ્રહ્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ. વ ચતુષ્ટય, વ ઉપરથી 4, વામન, વરાહ, વિષ્ણુ અને વાયુ 4. પછી અનાપલિંગ કુસ્કાની. આટલું યાદ રાખવાનું છે તમારે ખાલી. કેટલું? અ ઉપરથી અગ્નિ, ના ઉપરથી નારદ, પ ઉપરથી પદ્મ, લિંગ ઉપરથી લિંગ, ગ ઉપરથી ગરુડ, અનાપલિંગ કુ, કુ ઉપરથી કુર્મ અને સ્ક ઉપરથી સ્કંદ. આ થઈ ગયા 18 પુરાણ તમારા. આટલી સહજતા સાથે ભગવાન વ્યાસે આપણને આટલી સરળ ભાષા આપી છે. આવું કોણ આપે? કયો લ્યો. આવો શીરો તૈયાર કરીને કોણ આપે? અને છતાંય આપણે એમાં આગળ ક્યારેય ગયા નથી હોતા. દરેક યુગમાં એક એક વ્યાસ થાય છે અને દરેક યુગમાં અનેક એવા પુરાણોની રચના થઈ રહી છે. આ કથા હે શૌનકો, જ્યારે ભગવાન વ્યાસ એના દીકરા અયોનિજ સુખદેવજી મહારાજને સંભળાવતા હતા ત્યારે મેં આ એના મોઢેથી કથા સાંભળી છે. હું એની સાથે હતો. હું સામાન્ય શ્રોતાઓની જેમ બેસી અને વ્યાસજીના મોઢામાંથી દેવ ભાગવતની કથા સાંભળતો હતો. આ વાતથી શૌનકો ઉભા રાખ્યા. ઉભા. તમે કહ્યું કે વ્યાસજીના દીકરા અયોનિજ એવા સુખદેવે કથા સાંભળી, તો પેલા તો એ કયો કે સુખદેવજી મહારાજને વ્યાસ ભગવાનને કઈ પત્નીથી સુખદેવજી ઉત્પન્ન થયા? અને તમે કહ્યું અયોનિજ છે, તો આ યોનિ વગરના કેમ ઉત્પન્ન થયા? અમારી શંકા આમાં ઉદ્ભવે છે. તમે અમને સુખદેવના પ્રાગટ્યની કથા કરો કે વ્યાસ ભગવાનને દીકરો કેમ થયો. સાંભળો. એકવાર ભગવાન વ્યાસ સરસ્વતી નદીના કિનારે પોતાના આશ્રમમાં બેઠા છે. અનેક પુરાણોને લખ્યા છે. એમાં બરાબર એક વૃક્ષ ઉપર ગોરૈયા નામના 2 પક્ષીઓને જોયા. બંને પક્ષીઓ પોતાના પાંખ વગરના બચ્ચાઓને પ્રેમ કરે છે. માળામાં પાંખ વગરના બચ્ચાઓ છે એને પક્ષીને પ્રેમ કરે છે. પોતાના મોઢામાંથી દાણો લઈ અને પોતાના બાળકોને ખવડાવે છે. વ્યાસજી આટલું જોયું એટલે એને વિચાર આવ્યો કે આ પાંખ વગરના બચ્ચાઓને આટલો બધો આ પક્ષીઓ પ્રેમ કરે છે. જે પક્ષીઓ મોટા થશે, પાંખ આવશે એટલે નથી સાથે રહેવાના. જે પક્ષીના મા બાપ એને આટલો પ્રેમ કરે છે, નથી એની વૃદ્ધાવસ્થામાં સેવા કરવાના, નથી એને જમાડવાના, નથી એની કોઈ વાતચીત સાંભળવાના, અને છતાંય આટલો પ્રેમ કરે છે, તો સેવાના ભાવે આ સંસારનો પુરુષ કે આ સંસારની સ્ત્રી બાળકોની ઈચ્છા રાખે અને બાળકોને પ્રેમ કરે, એમાં કઈ નવાઈ નથી, એમાં કઈ ખોટી વાત નથી. આવું વ્યાસજી બોલ્યા. સંતાનમાં પ્રેમ થાય એ મા બાપની કોઈ ખોટી વાત નથી. કારણ કે પક્ષીઓ જો પોતાના બાળકોને એની પાસેથી કોઈ પણ અપેક્ષા નથી છતાં પણ પ્રેમ કરે, તો જેને વૃદ્ધાવસ્થામાં બાળકો પાસેથી સેવાની અપેક્ષા છે, એ વડીલો આ સંસારના પોતાના બાળકોને પ્રેમ કરે એમાં નવાઈ નથી. પોતાના માટે પુરુષાર્થ કરે એ યોગ્ય છે. આ સંસારમાં પુત્રના શરીરનું આલિંગન અને બાળકોનું પાલન કરવામાં જે સમયમાં જે બાળકના બાપને જે આનંદ આવે છે એવો આનંદ બીજે ક્યાંય મળતો નથી. આપણે ઘરે જઈએ અને આપણું બાળક દોડીને આવીને આપણને ચોટી જાય અને આપણે એને ઉઠાવીને આપણી છાતીએ લગાવીએ, એ આલિંગનમાં જે સુખ મળે એ સુખ તમને હજારો કે લાખો રૂપિયા ખર્ચતા બીજે ક્યાંય ના મળે સંસારમાં. હું તો હંમેશા કથામાં કહેતો રહ્યો છું કે મા બાપને વંદન કરો, પણ મા બાપને વંદન કર્યા પછી એને પ્રેમથી ભેટીને પછી ઘરેથી નીકળો. રોજના માટે બારગામ ગયા હોય અથવા તો ભણીને આવતા હોય અને ત્યારે તમે ભેટો એમ નહીં, જ્યારે પણ ઘરમાંથી તમે બહાર જવા માટે નીકળો છો ત્યારે મા બાપને વંદન કરો અને એને પ્રેમથી ભેટી જાઓ, એનું આલિંગન લઈ અને પછી જાઓ. એ સુખનો અનુભવ તમને બીજે ક્યાંય નહીં મળે. ન તો દીકરાને મા બાપના પ્રેમનો અનુભવ બીજે મળે છે, ન મા બાપને દીકરાના એ આલિંગનનું સુખ બીજે ક્યાંય મળે છે. અને એ આલિંગનથી જે પ્રેમ બંધાય છે એ નોખી વાત ન હોય છે, એ અલગ હોય છે. માટે દીકરાના આલિંગનનું સુખ અને એનું પાલન પોષણ કરવાનું એ જે સુખ મળે છે એ સુખ બીજે ક્યાંય મળતું નથી.